વિરમગામ ટાઉન પોલીસે શહેરના રહેણાંક મકાનમાંથી જુગારધામ પર રેડ કરીને 8 શખ્સોને ઝડપી પાડ્યા। વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના નાના પરકોટા ગાયત્રી મંદિર પાસે રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડા પાડીને જુગાર રમતા ધવલભાઈ હરિભાઈ ઠાકર, દીપકભાઈ ઈશ્વરભાઈ રાવળ, મયુદ્દીન મહેબૂબભાઈ મંસૂરી, છનાભાઈ મથુરભાઈ સરવૈયા, જિગ્નેશભાઈ રાજેશભાઈ પીઠવા, હિરેનભાઈ હરજીવનભાઈ કનાડિયા, હિમાંશુભાઈ અરવિંદ્રભાઈ પટેલ, અયુબભાઈ અનવરભાઈ પાટડિયા તમામ રહે વિરમગામ નાઓને કુલ રૂપિયા 1,52,230ના રોકડ સહિતના મુદ્દામાલ સાથે 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ટાઉન પોલીસે 8 શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વર્ષોથી દારૂ અને જુગારની બદીઓ પર રેડ કરીને પોતાની કામગીરી દર્શાવતી પ્રેસ નોટ જાહેર કરતી હોય છે, પરંતુ આટલા મોટા મસમોટા જુગારધામના રેડ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે।